આજ તો કાકાને કીધા વગર નાવા જવું પેલી સાઈડ. સારું ખેડો કાકાને કહેતો ના પાછો આપણે હોદના જવા નાવા. પેલું મસ્ત પાણી એ જતા હેડ હવે જલ્દી પેલી સાઈડ નાવા જતા. આજ તો નાવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ મજા આવી જાય. મસ્ત નાઈ ધીરે ધીરે જવું હોય. જલ્દી જ નકર પછી આપણે કાકાની ચિંતા કરશી. જઈ જાય બે છોકરા. આ તો લે કાકો આવે તો બોલજો માં તો બોલવું જ નહીં હો તારા. આપણે નાશા બજાઈ જાય. સારું ખેડો પોણી એટલે પાણી સારું દેખાય એ નાવા જ ખેડો એટલે પેલા જે નાવા ચપ્પલ કાઢી દે એટલે મસ્ત પાણી આવે કે નાશા આપે ગાડી દે ને હોય બે હા છોકરો ઘેરથી નીકળી ગયો હે. મને તો લાગે પેલો વેલિયા વાળો રખડેલ રહ્યો ને એના અંગાથી જ જતો રહ્યો હોય. વેલિયાને ઘેર જઈને પૂછતા હોય જો એનો છોકરો ઘેર ના હોય તો મારા અમે બે બેન તાળી આવવા. હવે વેલિયો શી ખબર ઘેર હે કે હવે નહીં. અલે આ તો વેલિયો મેઠો બે આખો ભેગા ને ભેગા જ આ બેઠા કે વેલાજી તમારો છોકરો ઘેર હે? ના અલ્યા મારો છોકરો ચોક જાતો રહ્યો હે. તો મારે ઘેરથી જતો રહ્યો હે તમારો મારો એટલે કાલ જતા નદીએ નહીં જતા રહે નાવા. તમે તો હર જ નહીં રાખતા છોકરાની. પણ ઘેરથી પૂછ્યા વગર જતા રહી અમે શું કરો હવે કો મેઠાજી? મારી સીધા દૂર કરી દેવાના એવું ના રાખવાનું. પણ મારે પણ જીવ બળે પછી. મને તો મારો છોકરો એમ કે ગામમાં જો પણ આ તો તમારા છોકરા વાદે જતો રહ્યો. શી ખબર હવે ચો જાય. એ તો અમે રખડી થાય જ બે એવા જ બે એક જ જેવા માધવાન નહીં. હવે તમારા છોકરાનું કઈ કહેવા જેવું નહીં. અમારો છોકરો તો જાનો જોઈ જાતો જ નહીં ઘેર છોડીને. મેઠાજી મારો છોકરો રખડેલ એટલે મારા છોકરાને રખડેલ કરે હે. એકનો દોષ ના હોય અમે બે હશી બે ની પ્લાનિંગ કરીને પછી ફરવા ગયા હશી. હોય તો છોકરો એક નંબર ની ઉભે છે. હેડો ચોક નદી અમે જાતા હોય છો નદી નાતા બીજા જ નહીં કે એવું જ છે. હેડો આ સાઈડ જોતા આવે. હેડો તો નદી બીદી છે ડૂબાઈ ના જોય ને કે એક ના એક હીપા જોઈ નાખવાનું. હવે તો એમ ને આ ફેર મળી ગયો તો પાણી હેડે બાળજો ઓય હેડે બાળજો પડજો મત છે. અરે પેલું કોક બેઠું ના હવે ઈ બે જણા નહીં કેવા પાણી હેડજો હો પા પાણી પડ્યું હોય. હેડો લે ઝટ બાળજો પડજો મત હોય. પેલા મારા કાકો દેખાય જે હોય ને એ ચેરી આજે ફરવા જતા જ નહીં. એ છોકરા ઓમાં બે જો તેને પૂછી નહીં જતા ઓમાં તો મારા કાકો મારી ના તો હારી વાત. મારા કાકા જોડે આવી તો જા હેડો અમકા 12 હોના હોય પાણી હેડે ઉંદેડી ભર્યા પણ મારો પાણીમાં આવી હીરા કોઈ જે પણ કાકા નાવાની મજા આવે. નાવાની શું મજા આવે? એક ફેરો ખાલી તમે નાવો. પણ તો કાલ ના ની જ ખોટી વાત હતી. લાવવાના જ નતા તમે લઈને આયા હતા હાથે મારો મત લે ખબર નહીં પડતી. મારો મત લે છોકરા ઈ લે મારો મત લે ચાલ છે તો ઉંદેડી ભર્યા તને જતા તો કુમ ભા પૂછવા આવે હોય. પણ તો કાલ લાવવાના હવે મત મારો લે તો થઈ ગયું હોય. પૂછા કરાવી રહી ચમ તો હવે નહીં લાવવાના જ ના. તમે કાલ લઈને આયા ની મોટી ભૂલ કરી હે. હવે જોઈ ફરવા નહીં લઈ જવાનું. હા ઘરથી જઈ કાઢવાના જ ના. ઘરના બાર એક પગલું ના મેલવા દેવાનું. ગોદરામ પૂરીને જવે રાખવા ઈ ઘરમાં ચેક જો તો ઘરમાં બંધ કરીને જતું રહેવાનું. હવે ચો લઈને જ નહીં જવાનું. હવે તો છોકરો વાગી આ કડવા વાળો છોકરો લઈને આવે અને એટલે એક ના વોક નહીં બે ના છોકરા એક જ જેવા હી તમારે તો. મારા છોકરાને કહે કે તારો છોકરો વચ્ચે એટલે એ છોકરામાં આપણે મોટમ ઝઘડો થઈ ગયા. બે ના છોકરા એક જ જેવા હી. તો ઈ તો હી એવા હી હેડો મુખી કોક ન્યાય આવશે. એ છોકરા ભેગા રહેવા જ નહીં દેવા. મારો છોકરો ચોક કોમે જો તો વાને છોકરા લઈને આવ્યો રો મારો છો
તે મને નહીં મારા છોકરાને મેલ્યો તો 10,000 પગાર હતો. બેન ભેગા રાખવા જ નહીં છે કે હોસ્ટેલમાં ભેગા જ કરી દો. ચલો મુખી પાસે હેડો. મુખી કોક ને આવશે. હા હા પિંટા ઉભો રહી, પિંટા. પિંટા. આવો મુખી રામ રામ. આયા રામ રામ. આયા. રામ રામ. તમે આયા આ બેન છોકરા એક જ હોય નાખી કે અમારો છોકરો આવે ને અમારો છોકરો આવે. આ બેન છોકરા ભેગા રાખવા જ નહીં. કેમ હું કરી દેવાની આ કાલ અમે હોય ફરવા આવ્યા હતા કે હા એટલે આ છોકરાને લઈને આવ્યા હતા. આ વળી આ જગ્યા ભાડી જાય એટલે આ છોકરા બેન ભેગા ના રહેજો હોય મૂકી. તો બેહવાનો હોય બેહો. હા મૂકી તમે હવે ન્યાય કહો. કોઈ- કોઈ ચક હોસ્ટેલમાં જ ઘાલવાય બેન ભેગા નહીં રાખવા. હા આ બેન બેન અલગ અલગ હોસ્ટેલમાં મેલો. હા કાલની કાલ ચેક હોસ્ટેલમાં બેન ઓને એક ચેક શેટે મેલો ને ઓને એક ચેક શેટે મેલો તમે. હા. અલગ રહીને તો જ ભણતર સરશે ને કો આયન તો રખડી જ જાય. હા આવી તો ને આવી તો ચેક આવી તો નદીમાં આવી ચેક પગ પગ લપસાઈને ભૂડું ફૂટી જાય તો. હા તો એક ના માથે આવે એક બચ્ચો તો એક ના માથે આવેલું. હા એટલે કાલથી હે ને અમન ચેક હોસ્ટેલમાં ખાલી દો શેટે શેટા. હા તો આ મને અને ઓને પેલી આપણે પેલી હતી ને ગામમાં આપડા એ મિલજો ને મને પાલનપુર મિલજો કરો. હા એવું જ કરવું છે. સારું. હો કાલ મિલ દેજો. કાકા હું તો હોસ્ટેલમાં નહીં જવાનું મારે તો નહીં ભણવું. તું ના જાય તો તારો પડછાયો જા કડવાજી ધોકું લો ને. લે તું તાકી દઉં જાસી તાકી લે ને. મારો મત કોઈ તો માસન તાને જ સમજ ના થાય ને કોઈ નહીં એમને ની સુધરી અરે મુખી. અલે મને કોક તો હવે કાલથી હે ને ચેક હોસ્ટેલમાં ગાલી જ નો કોઈ આ બે ભેગા રહી ને તો અમની અમ કોક કાંડ જ કરશી આવી તર. તો નિલજ પછી ન આ તો પઈ દે અને વ્યસન ના રવાડે ચડી હવે. હા તમે આ મોટો કાંડ કરીને આવશે એટલે આપણે ફફઈ જા પછી આવી તો આ તો વ્યસન માં પછી ચોરી કરવાનું ચાલુ કરી દીધો. તો બીજાના છોકરાને કપાતર બનાવી ઓના જીવન જેવા. હા હા કોણ હવે ભેગા રાખવાના જ ના ગમે તે ભેગા હોય ને તો મારી છેટા જ કરવાના. તમારે લીધે અમારે બે જણાને કેટલું અભળવું પડે વિચારો થોડું હવે આ બાપાનું કોક. હેડો મૂકી તારી ઘર બાજુ આવતા હોય તો ચા પીતા જાજો. હેડો 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 આવશે હવે કાલ. હેડો તો આવજો મૂકી.